જય ખુખારમાં મેલડી કાળ છોડે પણ નાગ ના છોડે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. દુઃખ ના પાડશો નહીં. હસતા હસતા હું બોલીશ, હસતા હસતા તમે કહી દો અને હસતા હસતા તમે ઘેર જઈને વ્યવહાર કરો. સુખ દેખાશે 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 આવું કહું. કેમ કે હસતા તમને દુખી તો છો જ, વધારે તમને હું દુખી કરું એવા શબ્દો નહીં બોલતી. હું હસીને વાત કરવા વાળી, જેથી તમને આનંદ આવે તો મને આનંદ, અને આનંદમાં ઘેર જઈને કદાચ મારા બતાવેલા સમાધાન પર કરો ને તો 100% તમારું સુખ દેખાય ને દેખાય છે માં. પણ અહીંયા આયા પછી માડીના પરમોચન સાંભળ્યા પછી એવા બધા વિચાર આવી જાય, આંખમાં આંસુડા આવી જાય માં. રામ જો પહેલું દુઃખ તો ધરતીના ધણી ગોગા મહારાજ નું સજ કે જે અત્યારથી ને ત્રીજી પેઢીએથી હેરતું આવ્યું છે. એક નહીં બધા પોચ નાખ તો પોચ નાખ સુધી તમારી પેઢી મારવા બાકી નહીં રાખ્યા. કેટલા નાગ? એક નહીં 5. આવું કહું છું. નાગ મારેલા? કોને માર્યા હતા? માઈક નજીક રાખીને બોલો. હાલો ભાઈ, એમને તમે જ મારેલા નાગ? કેટલા નાગ મારેલા? 2-3 મારેલા. 2-3 માર્યા હતા. 2-3 અહીંની વાત છે. નાગરના 2 ગણો. હું શું બોલી? 5. એક કદાચ એક પેઢી બરબાદ કરે, એક નાગ પેઢી બરબાદ કરે, 5 નાગ રે પછી શું થાય? નાની ઉંમરે જ જાય ને. જ્યાં નાની ઉંમરે જાય ને બધા 3 ગયા. ત્રીજો નતો જાય એવો તોય જ્યો. માઈક નજીક રાખો બે. હાસુ ને? હાસુ માં તો નાગ બદલો લેસ તમારી જોડે. જેટલાને અણસાર સપના આયા, હા માં. કઈક વાર તો અણસાર એવો થાય ઘરમાં કઈક કામ કરતા ઘારું નાખતો નહીં, હા માં. દ્વારા દાડે દેખાય, જાણે આભાસ થાય હા માં. કે ઘરમાં નાખશે. હા માં. ખાટલા મૂકતા પેલા નેચે જોવું પડે ઘારું ચોય આવી નહીં જો ને. હા માં. સાચી વાત. આવા ભણકાર થાય છે તમને. હા માં. સાચી વાત. થાય. તો નાગનું તો આટલું બધું દુઃખ હોય, હું ગમે તેટલી માતા બતાવીશ, શું મારા આશીર્વાદ ફળશે ખરા? હા કે ના? નહીં ફળે. સમ નહીં ફળે. આ તમારું કર્મ નડે છે. હાસુ માં. આ થડ કહેવાય, હા માં. મેન થડ કહેવાય. હા માં. એથી આ ડારા પોદરા પોખડા કહેવાય. હા માં. અહીં જે થયું હોય એ બધું લાગુ પડે. હાસુ પણ બધા ભેગા થઈને અનાવતી એ જાતે બધા ભેગા થઈને જો કદાચ માફી પસ્તાવો કરી લે ને તો મહારાજ રાજી થઈ જાય ને તો સુખ ચોય આગું નહીં. આવું કહું છું. માં તમે સપનામાં ગોગા મહારાજ નો દીવો કર્યો તે વ્યવહાર ચાલુ કર્યો? જો જો સપનામાં બતાવ્યું હા માએ સપનામાં બતાવ્યો તો મને. સપનામાં દેખાયા. સપના બતાવ્યો. માટી અત્યારે તે પાળ નવી બનાવી દીધી હે, પણ એની પાળની જગ્યા ઉપર મને દીવો બતાવ્યો માં સપના. એ જ મહારાજ, એ જ ગોગા મહારાજ. હા માં. તમને બચકું ભર્યું તું? બચકું ભર્યું હોય ને કદાચ ગુસ્સા મારી દો બરોબર છે, હા માં. પણ એ નાગ એટલું સમજો હોય છે ચારે કોઈ કરતો નહીં. મેં રોજ કહું છું હા માં. હાસુ માં. એ એની જગ્યા છે તો તમે તમારું પરિવાર કેવું સાચવો છો? હાસુ માં. અહીં તકલીફ પડે, બીમાર થાય હા. તો કેવા ટેન્શન માં આવો છો? હાસુ. તો એનું પરિવાર નહીં હોય, હા. એના બાળ બચ્ચા નહીં હોય, હાસુ હોય. તો એનું ઘર તમે તમારું આજ કદાચ સરકાર દબાણમાં ઘર તોડી નાખે હા માં. તો તમે કોર્ટમાં કેસ લડવા જાઓ કે નહીં? જય માં. તો ગોગો મહારાજ ધરતીનો ધણી મારા રોમના કોર્ટમાં દરબારમાં જાય કે નહીં? જય માં. જય, જય. 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 જય માં. ત્યાં પછી ગમે તેવો કદાચ મારાથી 500 માતાઓ પૂજો, હું એવું કહું છું કે 7 માતાઓ બોલાયેલો કોઈના આશીર્વાદ નહીં ફળવા દે, નહીં ફળવા દે, નહીં જ ફળવા દે આ નાગ. અને જેવો તેવો નહીં, પટ્ટા વાળો ત્રિશુલ વાળો નાગ હતો. પાછળ ત્રિશુલ હોય, હા માં. ઓરિજિનલ. હા માં. હાસુ. મદન માતાનું કેવું મેરડી નડસ. હા મેરડી પણ ભોગા મહારાજમાં કોઈ ગંભીર નહીં થતું. ઘેરું ચોતરું ગલ લે હશે કે હશે નહીં.
બધાનો બાપો છો, ધરતીનો ધણી છે. હાસુમાં. મારે મંદિર બનાવવું હોય ને તો પેલા એની રજા લઈ એને રાજી કરાવી એનો હકનો વ્યવહાર આલી અને પછી મારું મંદિર ઊભું થાય. એમને એમ ના થાય. એવી રીતે તમારી માં ઘેર કુળદેવી તો દેખાતી જ નહીં તમારી. 4 4 5 5 નાક આડા ઉભા કુળદેવી ચોય 5 નાક પછી દેખાઈશ. 5 નાક રાજી થાય. રાજી થઈને તમે પાછા આવો તાર કદાચ કુળદેવી લોકાચું કાઢે જો કુળદેવી કોણ છે. અત્યારે તો પતો જ નહીં લો. હું એવું કઉ છું આ નાક પાછળ પડી જાવ. તમે નાક તમારી પાછળ પડી છે પણ તમે હવે એની પાછળ પડી જાવ. હા માં. બરોબર. હા માં. આમ જ ન્યાય છે. નકર હું ચોખ્ખું કહેવા વારી છું. તમે મારા પારે ફરી આવશો કે નહીં આવો એ હું નહીં કહું કે મારા પારે આવતા જતા જ રહેજો. પણ મારી ચોખ્ખી સીધી સલાહ હશે કે ગોગા મહારાજ ને નાગ ને રાજી કર્યા વગર જો તમે ભૂએ ભટકશો ને તો તમને મોટા મોટા વિઘ્નો પડશે ને પડશે. મારા પારે આવવામાં તમને વિઘ્નો આડા આયા. હા માં. આયા કે નહીં? આયા માં. કઈક નું કઈક થાય. હા માં. ગમે તેને ગમે. આવા જવાનું મેર કદાચ નક્કી કર્યું ને તો એ મેર ના પરવાણે આયા. હા માં. કોઈનું મરણ થઈ ગયું, આ થઈ ગયું, ફલાણું થયું, ઢીકણું થયું. આ નાગ રોકસ. એક દીવામાં 5 દિવેટો ભેગી કરો. કેટલી? 5. અને ઊભી વાત ના થાય તો 5 5 આડી વાત કરતું તાર. હાસુમાં. પણ એક દીવામાં 5 દિવેટો ભેગી કરી અને રોજ આના હાથે ગોગા મહારાજને દીવો કરાવડાવો. અને દર સોમવારે સુખડી, નારિયેળ, શ્રીફળ, દૂધ એને ધરાવો અને માફી માંગો કે મારી ભૂલ થઈ જઈ. આ નાક તો તમે જીવતો નહીં કરી આલો. એને જીવતો થશે નહીં થાય પણ એનો શ્રાપ તમારથી દૂર થાય. નકર આ શરીરની પીડા એવી નાખી છે ને વણે આ કોઈ કઈ નહીં શકતા કે મને શું દુઃખ છે. હાસુમાં. પૂછવા બી આવો ને તે જાતને કઈ ના કે મને જેટલી જાતના દુઃખ છે એટલા અગણિત દુઃખ કહેવાય. ગણાય નહીં એટલા. અમે દર સોમવારે તો આવીએ છીએ માં. એ નહીં અલગ મારે આના નામથી પસ્તાવાથી હા માં. હા માં. એ આપશો ને પછી ચોક વાઘવારી માતા લઈને આવીશ. હા માં. હાસુ હતું. ગણો છો વાઘવારી? હા માં. જાણો છો ભાઈ કઈ રીતે જાણો? અંબે માનું રૂપ દેખાય માં. ફોટા સપના સપનામાં અંબે માતા સપનામાં અંબે માનો ફોટો દેખાય. કોને દેખાય? મને પણ દેખાય છે. અંબે માનો જ દેખાય. આને પણ અંબે માં જ દેખાય. દેખાય. મામા હું વાઘ બોલી છી. વાહ હા માં. મને ખાલી વાઘ જ બતાવ્યો. જો નાક ખાલી 5 દીવા કરવાનું કીધું ને તો ખાલી વાઘ જ દેખાયો. અંબે નો આખી અંબે ના આવી. મામા પણ આખી અંબી તમે કહી દીધી કે માં અમને સપનામાં અણસાર આલ્યા છે કે અમારી અંબે માં દેખાય છે. હાચું. એ તમારી માતા છે પણ આ નાગ આડો આવે છે.